ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11ના બાયોલોજી વિષય માટે આપણે અગાઉ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 અને કદાચ હવે ચેપ્ટર 3 સુધી કેટલાક વિડીયોઝ મૂકેલા છે. આમ તો એમાં બધી જ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે, પણ કેટલાક કઠિન બિંદુઓની ચર્ચા આપણે આ વિડીયો દ્વારા સમજીશું, જે તમારે પરીક્ષાને લગતા છે. તમને એ ચેપ્ટરોમાં કોઈ તકલીફ હોય તો પણ તમે અમને કહી શકો છો, તો અમે એના પણ વિડીયોઝ તમને મોકલીશું. થોડી ઘણી બાબત કે જે મારે ચેપ્ટર 2માં ચર્ચા કરવી છે. આપણે જાણીએ છીએ કે વર્ગીકરણ જે છે એ વર્ષોથી ચાલતું આવ્યું છે, બરાબર. આપણા પૂર્વજો, આપણા તત્વવિદો પણ વર્ગીકરણને મહત્ત્વ આપતા હતા. અત્યારે આપણે જે વર્ગીકરણ ભણી રહ્યા છે એ આપણને વિટેકર નામના વૈજ્ઞાનિકે આપ્યું, બરાબર. RH વિટેકર. અને 1969માં તેમને આખા વિશ્વના સજીવોને કુલ 5 સૃષ્ટિઓમાં વહેંચે, બરાબર. જ્યારે પણ આપણે કોઈ વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આ વર્ગીકરણ કરવા માટેના કેટલાક અગત્યના લક્ષણોને આપણે ધ્યાનમાં રાખવા પડે. તો આ વર્ગીકરણમાં વિટેકરે ટોટલ 5 સૃષ્ટિ આપણને બતાવી છે. કઈ કઈ? તો હવે તમને ખબર છે: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બરાબર. આ રીતે 5 સૃષ્ટિમાં દરેક સજીવોને વહેંચવામાં આવ્યા. લક્ષણોને આપણે ધ્યાનમાં રહીએ તો જે મુખ્ય લક્ષણોની ચર્ચા આ વર્ગીકરણ માટે વિટેકરે કરી હતી, એમાં આપણે સમાવેશ કરીએ છીએ કોષ રચના, રાઈટ, કે કોષ એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી, બરાબર. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી શબ્દોથી આપણે લોકો પરિચિત હોવા જોઈએ. આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું? તો કે જેના જનીન દ્રવ્ય રંગસૂત્રોમાં કન્વર્ટ થયેલા નથી, સરસ રીતે ગોઠવાયેલા નથી, તેવા કોષો. ફોર એક્ઝામ્પલ, કોઈ બેક્ટેરિયાના કોષને આપણે જોઈએ તો એનું DNA જે છે, એનું જે જનીન છે, તે આ રીતે અવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. ખરું, સજીવ છે એટલે એની પાસે DNA છે, પણ તેની ગોઠવણી અવ્યવસ્થિત છે. એટલે આપણે એને કહીએ છીએ કે જેનું કોષ કેન્દ્ર અવ્યવસ્થિત હોય તેવો કોષ આદિકોષ કેન્દ્ર. વધારે સારી રીતે આપણે ત્યારે સમજી શકીએ જ્યારે આપણને સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવતું કોષ કેન્દ્ર જોવા મળે, રાઈટ. જેમ કે કોઈ સમજો કે કોઈ વિકસિત કોષ છે જે સુકોષ કેન્દ્રી કોષ છે, તો એમાં કોષ કેન્દ્ર પટલ, કેટલી રચનાઓ સુવ્યવસ્થિત કોષ કેન્દ્રમાં હોય તો કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ કોષ કેન્દ્રની અંદર એનું એક નિયામકી કેન્દ્ર, જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્રિકા. અને ત્યારબાદ તેમાં રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલું એવું જનીન દ્રવ્ય એટલે કે રંગસૂત્ર. તો આ રીતે જે ગોઠવાયેલી રચના કે જેમાં કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે અને જનીનો સરસ રીતે રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલા છે, તો એવા કોષને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રી કોષ. તો વિટેકરે પોતાના પહેલા લક્ષણ તરીકે કોષ રચનાનો અભ્યાસ કર્યો, બરાબર. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ એને જોયું તેનો પોષણ પ્રકાર. હવે આના માટે આપણને પેલું બેઝિક માહિતી હોવી જોઈએ કે પોષણ પ્રકારના પાછા 2 પ્રકાર પડે, બરાબર. કોઈ કોષ અથવા કોઈ સજીવ સ્વોપજીવી અથવા સ્વાવલંબી હોય અને પરોપજીવી અથવા પરાવલંબી હોય. સ્વોપજીવીમાં
જો પોતાનો ખોરાક જાતે બનાવવા એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે તો એને આપણે પ્રકાશ સંશ્લેષી સજીવ કહીએ છીએ. અને રસાયણોનો ઉપયોગ કરે, જેમ કે પૃથ્વી પર સૌપ્રથમ બનેલા કોષો માત્ર રસાયણોનો જ ઉપયોગ કરી શકતા હતા, બરાબર. ત્યાર પછી બ્લુ ગ્રીન આલ્ગી આવી, એટલે શરૂઆતમાં જે આદિ પૃથ્વી હતી ત્યારે જે કોષો અસ્તિત્વમાં આવ્યા તેઓ રસાયણ સંશ્લેષી હતા. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જેવા દ્રવ્યોનું, બરાબર, રસાયણોનું ઓક્સિડેશન કરીને એનર્જી મેળવતા હતા. એટલે એમનું પોષણ ટોટલ કેમિકલ કમ્પાઉન્ડ્સથી ચાલતું હતું, એટલે રસાયણ સંશ્લેષી સજીવો, જે પણ સ્વાવલંબી જ કહેવાય. પરોપજીવીની અંદર આપણે એને પણ બે કેટેગરીમાં વહેંચી શકીએ. પરોપજીવી એટલે અન્ય સજીવ પર નભે, અન્ય સજીવ પર આધાર રાખે. પણ જો એ અન્ય સજીવ એટલે જેને આપણે યજમાન કહીએ, બરાબર, આ જો યજમાન જે હોય, કોઈ સજીવ માટેનો યજમાન એ જીવંત હોય, બરાબર, તો એને આપણે કહીએ છીએ પરોપજીવી પોષણ, પરાવલંબી પોષણ. પણ મૃત દ્રવ્ય હોય, બરાબર, વિઘટિત દ્રવ્ય હોય, તો એવા યજમાન અથવા એવા સ્વરૂપ પર નભવાવાળા સજીવોને આપણે કહીએ છીએ મૃતોપજીવી. તો ઓવરઓલ 4 પ્રકારના સજીવો હોઈ શકે પોષણ પ્રકારને લઈને: પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી, પરોપજીવી અને મૃતોપજીવી. તો આ 4 વસ્તુને પણ વિટેકર દ્વારા ચર્ચામાં લેવામાં આવી. વિટેકરે પણ તેને ધ્યાનમાં લીધી. ત્યાર પછી એનું જે ત્રીજું લક્ષણ હતું, ત્રીજું લક્ષણ એ હતું કોષ દિવાલની હાજરી. હવે કોષ દિવાલ એ આપણને બધાને ખબર છે કે કોષની ઉપર આવેલું સખત પડ કે જે કોષને રક્ષણાત્મક અનુકૂલન આપે. કોષ દિવાલની વાત કરીએ તો આપણી જે 5 સૃષ્ટિ છે તમે એમાં જોતા જશો: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો આ 5માં તમે જોશો મોનેરાના જે સજીવો છે તે સૌથી આદિકોષ કેન્દ્રી છે, સૌથી નાના કદના છે. એટલે તેની કોષ દિવાલ ખૂબ સખત અને મજબૂત હોય બધા કરતાં કમ્પેરિઝન કરીએ તો. મોટાભાગે કોષ દિવાલના કમ્પોનન્ટમાં લિપિડ, પ્રોટીન અને શર્કરા, આ ત્રણેયનો સમાવેશ થાય. એટલે બધું જ ભેગું મળી અને સરસ એવી કોષ દિવાલ બનાવે મોનેરામાં. પ્રોટિસ્ટાની અંદર કોષ દિવાલ હાજર પણ છે અને એના કેટલાક ગ્રુપ એવા પણ છે કે જેમાં તે ગેરહાજર પણ છે. જ્યાં હાજર છે ત્યાં તે સામાન્ય સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ છે. ત્યાર પછી ફૂગની વાત કરીએ તો ફૂગમાં કોષ દિવાલનો ઘટક એ કાઇટીન દ્રવ્ય છે અને આ એનું એક વિશિષ્ટ લક્ષણ છે. આપણે ફૂગની ઓળખ કરવી હોય તો સજીવ સૃષ્ટિમાં ફૂગ કેવી રીતે અલગ પડશે, તો એમાં જે અગત્યનું લક્ષણ છે એ છે કે તેની પાસે કાઇટીનથી બનેલી કોષ દિવાલ હોય. આ એનું યુનિક કેરેક્ટર છે. વનસ્પતિ સૃષ્ટિ પણ કોષ દિવાલ ધરાવે છે અને તેની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝથી બનેલી છે. અને આ બધાથી અપોઝિટ સૌથી વિકસિત સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, જેમાં કોષ દિવાલ હોતી નથી. તો આ લક્ષણોને પણ આપણે ધ્યાનમાં લેવામાં આવે, બરાબર. અહીંયા વર્ગીકરણ કરીએ ત્યારે કોષ દિવાલ વિશે પણ આપણે લખવું પડે. ત્યારબાદ ચોથું લક્ષણ કોષીય આયોજન, એટલે કે કોષ એક કોષી છે કે બહુકોષી છે. આ વસ્તુની ચર્ચા આપણે ખાસ કરવી પડે. કોષીય આયોજન એક કોષી અથવા બહુકોષી એ શબ્દથી આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને
એના સિવાય એક મુદ્દો આપ્યો છે આપણને બુકમાં, કોષકેન્દ્ર પટલ. કોષકેન્દ્ર પટલની હાજરી કે ગેરહાજરી આપણને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના સંદર્ભમાં જ કરવાની રહે. સિમ્પલ વાત છે કે જેની પાસે કોષકેન્દ્ર પટલ હાજર હોય તે કોષ સુકોષ કેન્દ્રી હોય અને ગેરહાજર હોય તેને આપણે આદિ કોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. તો આ રીતે વિટેકરે 5 અલગ અલગ લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કર્યું. 5 સૃષ્ટિ ડિવાઈડ કરી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે સૌથી પહેલાં આપણે જો મોનેરાની વાત કરીએ તો મોનેરા માટે 2 લક્ષણો નક્કી કરવામાં આવ્યા. એવા સજીવો કે જે આદિકોષ કેન્દ્રી છે અને એવા કે જે એકકોષી છે. એટલે આ શરત છે કે જે આદિકોષ કેન્દ્રી હોય અને એકકોષી હોય તે જ કોષોને આપણે મોનેરામાં મૂકીશું. આખી પૃથ્વી પર આવેલા બધા જ સજીવો જે પણ આદિકોષ કેન્દ્રી છે તે બધાની એક જ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો, મોનેરા. બરાબર. એટલે આમાં મોટા ભાગે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો બેક્ટેરિયા જે છે અને જેને આપણે નીલહરિત લીલ એવા નામથી ઓળખીએ છીએ તેઓનો સમાવેશ અહીંયા મોનેરા ગ્રુપમાં કરવામાં આવે. મોનેરાની અંદર આપણને જે બેક્ટેરિયા જોવા મળે છે, જે એક આદિકોષ કેન્દ્રી સજીવો છે, તેને વુસ નામના વૈજ્ઞાનિકે એક નવા ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં 2 અલગ અલગ વિભાગોમાં વહેંચ્યા. એક આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. આપણે આર્કીબેક્ટેરિયાની વાત કરીએ તો આર્કીબેક્ટેરિયા, આર્કી એટલે કે ખૂબ આદિ કક્ષાના હોય તેવા, જૂના એવું કહી શકાય. આ એવા બેક્ટેરિયાની વાત હતી કે જે આદિ પૃથ્વી પર સર્વાઈવ કરી ગયા. કારણ કે આદિ પૃથ્વી જોઈએ આપણે તો ત્યારનું ટેમ્પરેચર, જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી અને ધીમે ધીમે જ્યારે તે ઠંડી થઈ ત્યારનું જે તાપમાન હતું તે તાપમાન એટલું વધારે હતું કે તે સજીવોને સર્વાઈવલ માટે, સજીવો ત્યાં ટકી શકે તેમ હતું નહીં. તો એવા સમયે જે સજીવો ત્યાં ટકી ગયા, એવા બેક્ટેરિયા કે જે તે સમયે વધારે તાપમાનમાં, વધારે દબાણમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં જે જીવી ગયા, એવા બેક્ટેરિયાને આપણે આર્કી બેક્ટેરિયામાં સમાવેશિત કરીએ છીએ. બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે આ સજીવો વિપરીત પરિસ્થિતિને અનુકૂળ થઈને રહી શકે છે. વિપરીત પરિસ્થિતિમાં અનુકૂળ થાય છે. એના 3 વિભાગ પાડવામાં આવ્યા. સૌથી પહેલાં મિથેનોજન્સ, રાઈટ. બીજા હેલોફિલ્સ અને ત્રીજા થર્મો એસિડોફિલ્સ. આ રીતે 3 ગ્રુપ ડિવાઈડ કર્યા. બરાબર. મિથેનોજન્સ, હેલોફિલ્સ અને થર્મો એસિડોફિલ્સ. મિથેનોજન્સની વાત કરીએ તો કેટલાક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા કે જે આપણને અત્યારે પણ ઢોરોના આમાશયમાં, જે કેટલ્સ હોય એના આમાશયમાં જોવા મળે છે. બાયોગેસ પ્રોડ્યુસર્સ આપણે કહીએ તો પણ ચાલે. બરાબર. આ સજીવો જે છે બાયોગેસ બનાવે છે. તે O2ની ગેરહાજરીમાં મિથેન બનાવશે.